નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મિનકો। દર્શક મિત્રો, આરએસએસ વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનને લઈને જ આજે આ હોટ ટોપિકમાં ચર્ચા કરવાની ફરજ પડી છે। શું નિવેદન આપ્યું છે તેના વિશે જો હું સૌપ્રથમ આપને વિગતવાર જણાવું તો ખાસ કરીને કન્ટેન્ટને લઈ અને મોહન ભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેઓએ ઓટીટી કન્ટેન્ટની ખાસ વાત કરી છે। એક તરફ ગવર્મેન્ટ દ્વારા સેન્સરશિપની વાત કરવામાં આવે છે કે જે અશ્લીલ કન્ટેન્ટ છે તેના ઉપર કટ મૂકવામાં આવે, સેન્સર કરવામાં આવે, પણ બીજી તરફ જે લોકો છે એ કેટલા પ્રામાણિક છે, જે લોકો છે તેઓએ આ અશ્લીલ કન્ટેન્ટ જોવું છે કે નથી જોવું તે તો લોકોના માનસિકતા ઉપર જ નિર્ભર કરે છે। કદાચ તમે સેન્સર નહીં પણ કરો અને લોકોને જો એ કન્ટેન્ટ નહીં જ જોવું હોય તો એ લોકો આમ પણ નથી જોવાના। પણ આપણા ભારતમાં વાસ્તવિકતા કંઈક અલગ છે। જે પ્રકારે આપણે જાણીએ છીએ કે આપણા ઇન્ડિયામાં પોર્ન સાઇટ્સ બેન છે અને બેન હોવા છતાં પણ લોકો એટલું મગજ વાપરે છે આ પ્રકારનું કન્ટેન્ટ જોવામાં કે વીપીએન અને અલગ અલગ સર્વરનો ઉપયોગ કરી અને પોર્ન સાઇટ્સ જોવે છે। એટલે બીજા પણ જે કન્ટેન્ટ છે બેન કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ જે લોકો છે એ કન્ટેન્ટ ક્યાંથી મળશે એ દિશામાં વધારે મગજ વાપરે છે અને ગમે એમ કરીને કન્ટેન્ટ છેલ્લે ગોતે છે। એટલે સવાલ એ થાય કે એક તરફ આપણે સભ્ય સમાજની વાત કરતા હોઈએ છીએ, એક તરફ આપણે સંસ્કારની વાતો કરતા હોઈએ છીએ કે સભ્ય સમાજમાં આ પ્રકારનું કન્ટેન્ટ શોભે નહીં અને અવારનવાર જે તે અભિનેતા અને અભિનેત્રીઓ સામે આપણે સવાલ ઉઠાવતા રહેતા હોઈએ છીએ આ પ્રકારના કન્ટેન્ટને લઈને, પણ બીજી તરફ પડદાની સામે બેઠેલા એ દર્શકના માનસિકતાનું શું કે એ દર્શકને એ જ કન્ટેન્ટ જોવું છે। ભલે એક તરફ સંસ્કારની આપણે વાત કરીએ પણ આ એ જ દર્શક છે અને આ એ જ સભ્ય સમાજ છે જે ચાર દિવાલની અંદર બેસી અને જે કન્ટેન્ટનો વિરોધ ચાર દિવાલની બહાર કરે છે એ જ કન્ટેન્ટ ચાર દિવાલની અંદર બેસીને જોવે છે। એટલે આજના હોટ ટોપિકમાં આ ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિશ્લેષક જયવંત પંડ્યા અને સાથે જોડાયા છે ડોક્ટર જ્યોતિક પચેચ જેઓ મનોચિકિત્સક છે। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં। સૌથી પહેલા જયવંતભાઈ, શરૂઆત આપનાથી હું કરવા માંગીશ। જે પ્રકારે મોહન ભાગવત દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ખાસ કરીને કન્ટેન્ટને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે, જયવંતજી આપના મતે એક સભ્ય સમાજ એટલે શું? સભ્ય સમાજની વ્યાખ્યા આમ તો બહુ અઘરી છે, પરંતુ જે સમાજને હાનિકારક ન હોય એવી બાબતો જે કરે એ સભ્ય સમાજ કહી શકાય। વાણી, વર્તન, ચાલ, ચરિત્ર એના દ્વારા એવું કોઈ વર્તન ન કરે અને જે નૈતિકતાના આપણા માપદંડ છે જે ઓવરઓલ બધા રાષ્ટ્રોમાં છે, બધા પંથોમાં છે, એ પ્રમાણે વર્તે એ સભ્ય સમાજ કહી શકાય। હવે જ્યાં સુધી મોહનજીની વાત છે ત્યાં સુધી એમણે કહ્યું છે બરાબર છે કે વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર કરે છે તમારે શું જોવું ને શું નહીં। આપણે જો ખાલી કેબલ એટલે જે કઈ ચેનલો આવે છે ટીવીમાં એની જ વાત કરીએ તો એમાં એપિક ચેનલ પણ આવે છે, એમાં ડિસ્કવરી ચેનલ પણ આવે છે, એમાં ધાર્મિક ચેનલો પણ આવે છે, એમાં સમાચારની ચેનલો પણ આવે છે, મનોરંજનની ચેનલો આવે છે, ફેશનની ચેનલ આવે છે અને એમટીવી પણ આવે છે। તમારે શું જોવું ને તમારે શું ન જોવું એ તમારા હાથની વાત છે, એ વાત સાચી છે। પરંતુ સાથોસાથ એ તો આપણે ઉપયોગ કરવો જ જોઈએ। ઓટીટી વાળા કે આપણને કોઈના માતાજીના સમ નથી આપતા કે કોઈ જીસસના સમ નથી આપતા, એ કોઈ અલ્લાહના પણ સમ નથી આપતા। એ તમને એ તો માર્કેટિંગ કરે છે અને માર્કેટિંગ દ્વારા એ સોશિયલ મીડિયામાં પણ અમુક એના અંશો ચલાવે છે, ટ્રેલર મૂકે છે યુટ્યુબ ઉપર। એટલે આ બધું કમ્બાઈન થયેલું છે। એટલે એક તરફ સોશિયલ મીડિયા છે, એની સાથે આ બધી એપ છે, તો એ બધું કમ્બાઈન થયેલું છે। હવે શીખો એપ પણ આવે છે। શીખો એપમાં તમે એ કહેવાય છે, એ લોકો મેં વાપરી નથી પણ એ લોકો પ્રચાર એવો કરે છે કે એમાં બધું શીખવાની જ વાત આવે છે, તો એ પણ તમે જોઈ શકો છો। પરંતુ સાથોસાથ વાત એ છે કે આ જે બધું છે બાળકો માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે। બાળકોને તો ખબર નથી પડતી હોતી, તો એ ફેસબુકમાં એના મમ્મીના એકાઉન્ટમાંથી, ભલે એને કદાચ એકાઉન્ટની પરવાનગી નથી, પરંતુ એના મમ્મી કે એના પપ્પાને ફોન છે એના હાથમાં આવી ગયા ને એ મમ્મી જોતી હોય અને સાથોસાથ ક્યારેક પોતાના હાથમાં આવી જાય તો એ તો અનુકરણ કરે છે માતાનું કે આ કેવી રીતે જવાય, આમાં શું છે, પાસવર્ડ હોય ન હોય, તો પછી એમાં જાય છે ત્યારે રીલ જોવે છે, રીલમાં કંઈક એવું આવી ગયું અથવા તો એ ઓટીટી નું જોવે છે એને તો બહુ ચબરક નજર। આજની તો પેઢી બધી સ્માર્ટ છે, આમ એને સારા નરસાની ખબર નથી હોતી, પરંતુ
એ રીતે બધું મોબાઈલમાં વપરાશ થાય એ તો ખબર હોય છે. એટલે ઓટીટી નો ઓટીપી જાણી લે, કઈ રીતે પાસવર્ડ ને બધું થઈ શકે છે. તો એ બધું એના કારણે એ જોવા માંડે છે. ત્યારે તમે શું કરશો? તો બાળકો માટે થઈને પણ ઓટીટી માં એક નિયમો બનાવવા પડશે. એવું ન તમે કહી શકો આ બધી વિદેશી કંપની છે, નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ ને, એટલે આપણે એના પર નિયંત્રણ ન કરી શકીએ. એના ઉપર ચોક્કસ નિયંત્રણ કરી શકીએ. આ બધા ફ્રાન્સના પ્રમુખે તો હમણાં અહીંયા ભારતમાં આવ્યા હતા, તો ભારતને વિનંતી કરી કે અમે તો પ્રતિબંધ મૂકવાના જ છીએ, તમે પણ મૂકો. તો એ પ્રમાણે ઓસ્ટ્રેલિયા પણ મૂક્યો છે. તો આપણે હવે એ દિશામાં વિચારવું પડશે કે આપણી નવી પેઢીને કેવી તૈયાર કરવી છે. અને સાથોસાથ બીજું જે સમજુ પેઢી છે, સમજુ ઇન ધ સેન્સ કે જેને કદાચ સારા રસ્તાનું ખબર પડે છે, જે પોતે એડલ્ટ છે, એટલે કે ઉંમરથી એડલ્ટ છે, એને ખબર પડે છે, પરંતુ એને આ બધી, કારણ કે એ જ વસ્તુ આવે છે સામે. તમે આજે ટીવી ચેનલ ચાલુ કરો એટલે એક ચેનલ ઉપર લાફ્ટર શેફ કરીને શો આવે છે. હવે એમાં પણ તમે વાનગીની સાથોસાથ એવી બધી વાતો એમાં કરવામાં આવે છે. કપિલ શર્મા શો જુઓ તો એમાં એવી વાતો આવે છે. MTVમાં જાઓ તો સ્પ્લિટ્સ વિલામાં એવી વાતો આવે છે. એટલે દરેક જગ્યાએ તમે એ જ વસ્તુ આવતી હોય તો તમે આજે સમાચારમાં જાઓ તો સમાચારમાં ક્યાંક એવા વાયરલ વિડીયોના શોમાં એવા બધા વિડીયો બતાવવામાં આવે છે. તો જાશે ક્યાં માણસ ઉપર ચો તરફથી આક્રમણ આ બધું થઈ રહ્યું છે. કોઈ છે એ પોતાની કલમથી આવું બધું લખે છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક તો માણસ ગેરમાર્ગે દોરાવાની શક્યતા રહે જ છે. તો ક્યાંક કાયદાનો દંડો પણ હોવો આવશ્યક છે. બિલકુલ ડોક્ટર જ્યોતિક, જે પ્રકારે જયવંતજીએ વાત કરી છે કે આજની પેઢી સ્માર્ટ તો છે, પણ કમનસીબે આજની પેઢીને નથી ખબર કે સાચું શું ખોટું શું. ડોક્ટર જ્યોતિક, આપના મતે આ જે સભ્ય સમાજની આજે આપણે વાતો કરી રહ્યા છીએ, શું લાગે છે કે જે માનસિકતા વાસ્તવિક ધોરણે, કેમ કે એ જે માનસિકતા સાચી છે એ બહાર તો હંમેશા ઢોંગ જ રહેવાનો છે, પણ ચાર દિવાલની વચ્ચે જે સાચી માનસિકતા હોય છે એ હંમેશા સામે આવતી હોય છે. ડોક્ટર જ્યોતિક, આપના મતે શું સભ્ય સમાજની જે ખરી માનસિકતા છે વાસ્તવિક ધોરણે છે ખરા? એટલે સભ્ય સમાજની વાત જ્યારે આજે આ મુદ્દો જ ઉપડ્યો છે તો ખૂબ અગત્યનું આ ડિસ્કશન એટલા માટે બની જાય છે કારણ કે આપણે આના માટે ખાલી વાતો કરીએ છીએ પણ આચરણ કશું કરતા નથી હોતા. હવે વાતો એટલા માટે કરીએ છીએ કારણ કે આપણી પાસે આજના યુગમાં માહિતીનો એટલો બધો ઓવરલોડ છે. તમે એક સભ્ય સમાજ એવું તમે સર્ચ એન્જિન પર ઇન્ટરનેટ પર મૂકો એટલે તમારી પાસે લાખો વેબસાઇટો આવી જાય, પણ પછી એ માહિતીનું કરવાનું શું? એનું ખરેખર કોઈની પાસે કશું કોઈ રીત નથી હોતી. ભાઈ માહિતીની એટલી બધી જરૂરિયાત જ નથી. માહિતી તો આપણા પાસે ઇન્ટરનેટ નહોતું ત્યારે હતી, પણ આપણે એનું આચરણ કરતા. અત્યારે આખી સમાજની સિસ્ટમ ઊંધી થઈ ગઈ છે. ગમે ત્યાંથી ઇન્ફોર્મેશન તમે લઈ લો, અથવા તમને એવું થાય કે હું રહી ગયો, કે હું આ નહીં વાંચું નહીં જોઉં તો હું રહી જઈશ, મારું મિસ આઉટ થઈ જશે, અને હું મિસ આઉટ થઈ જઈશ તો બીજા કરતા હું પાછળ રહી જઈશ. એટલે એવી એક આંધળી દોટમાં પણ આવી સભ્ય સમાજ કે ભાઈ ઇન્ટરનેટ ના વાપરવું જોઈએ, ઓટીટી ના જોવું જોઈએ, ફલાણું કન્ટેન્ટ જ વાંચવું જોઈએ, ફલાણું ના વાંચવું, એ બધી આપણે બધી શાણી વાતો તો બધી જ કરતા હોઈએ છીએ, પણ મૂળભૂત રીતે મનની જે અંદર પ્રોસેસ છે એ સમજવી જરૂરી છે. આજે કોઈ પણ વ્યક્તિનું મન જે છે ને એ કાયમી પ્લેઝર પ્રિન્સિપલ પર એક્ટ કરતું હોય છે, કે કેટલો વધારે આનંદ આવે, કેટલી વધારે ઉત્સાહ આવે, અને કેટલી વધારે મને ભાઈ જીવનમાં શાંતિ, એટલી ને એટલી પ્રવૃત્તિ હું કર્યા જ કર્યું. તો આ તમામ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમથી જે ઇન્ટરનેટ કે જે પણ વિડીયો રીલ આપણે જે બી જોઈએ છીએ એ ક્યાંક ને ક્યાંક તમને એવા પ્લેઝર કે એવા આનંદ તરફ લઈ જાય છે કે તમને ક્ષણિક એવું થાય કે ભાઈ આમાં જ મજા પડી આપણે. અને દરેક વ્યક્તિ, આજે આબાળ વૃદ્ધ, કોઈ પણ નાનું વ્યક્તિ હોય કે કોઈ પણ વૃદ્ધ પણ હોય, એને આ ક્ષણિક મજા એ વધારે અગત્યની લાગે. એટલે બીજું એક સભ્ય સમાજમાં જે અત્યારે ખૂબ જરૂરિયાત એવી વસ્તુ છે એ છે કે મારા કરેલા વર્તન કે મારા કરેલા વ્યવહારને કારણે બે વસ્તુની નુકસાની થશે, કે બે વસ્તુ પર પરિણામ ભોગવવા પડશે. એક તો પોતાની જાતને લગતા પરિણામ ભોગવવા પડશે અને એક સમાજને લગતા પરિણામ ભોગવવા પડશે. તો જ્યાં સુધી આ એક સમજણ અથવા આનું આચરણ ઇમ્પ્લિમેન્ટેશન નથી આવતું ત્યાં સુધી સભ્ય સમાજમાં, ખાસ કરીને આજનો જે સમાજ છે એમાં માહિતી ખૂબ મળશે, પણ તમે જોશો કે એની સામે સાઈડ ઇફેક્ટો, એની સામે ગુનાખોરી, એની સામે રોગ, મલ્ટિપલ નેગેટિવ વસ્તુ પણ તમને એને પુષ્કળ પ્રમાણમાં
વધતી જતી હોય. તો મારા મત પ્રમાણે મનનો બદલાવ આવે, અથવા તો આપણે એવું જાણી શકીએ કે એવી ધીરજ કેળવી શકીએ કે ભાઈ મારી પાસે બે જ વસ્તુઓ છે પણ એમાં મને શાંતિ છે, મને વાંધો નથી આવતો, અને મનોરંજન કરતા ખરેખર વર્તન વ્યવહારના સંયમથી, વર્તન વ્યવહારના બદલાવથી જો મને પરમેનન્ટલી મનમાં શાંતિ ને આનંદ આવતો હોય તો હું એ પ્રવૃત્તિઓ કરું. એવી સમજણ જો આવે તો સભ્ય સમાજ માટે આપણે ડિબેટોની કે આપણે જાહેર સભાની જરૂર નહીં પડે. વ્યક્તિ પોતે જ જવાબદાર બની અને એ પોતે તો ચેન્જ લાવશે જ, પણ પોતાના ચેન્જ લાવવાને હિસાબે, એ બદલાવને હિસાબે બીજા બધા પણ પ્રેરાશે કે જો આ વ્યક્તિ ભાઈ ઓછું ફોન વાપરે છે, ઓછું ઇન્ટરનેટ વાપરે છે, પોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે, પોતાની ક્રિએટિવ વસ્તુઓ કરે છે, તો કેવો ખુશ રહે છે, તો લાવ હું પણ એવો પ્રયત્ન કરું. એટલે આની વધારે જરૂર મને લાગી રહી છે. બિલકુલ. એટલે જયવંતજી, સવાલ એ થાય કે આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જો હું દાખલા આપું તો આમ જોવા જઈએ ને તો જે સમાજના આગેવાનો હોય, જે નેતા હોય, એ જ મોટાભાગે વાત કરતા હોય છે કે આ પ્રકારનું કન્ટેન્ટ ન ચાલે, આ પ્રકારે આપણા બાળકોની, આવનાર પેઢીના સંસ્કારનું શું, આ પ્રકારના સવાલો ઊભા થતા હોય છે. સામાન્ય લોકો પણ કરતા જ હોય છે, પણ આ પ્રકારે જે લોકો વધારે ઝંડા લઈને જે નીકળતા હોય છે એ જ લોકો જે હોય છે કે જે પાછળથી ને તે લોકોના અલગ જ પ્રકારના કામ સામે આવતા હોય છે. જો હું તમને ઉદાહરણ આપું તો ગયા વર્ષે જ ભાજપના એક નેતાનો જે MMS વાયરલ થયો હતો હાઈવે ઉપરનો, એ પણ એક જીવતો પુરાવો છે. અને બીજો તેનાથી પણ વધારે અને વૈશ્વિક ધોરણે સૌથી મોટો પુરાવો છે એપ્સ્ટીન ફાઇલ્સ, કે જે આપણને ખબર પડાય છે કે કયા પ્રકારની આ માનસિક વિકૃતતા, કે જે આપણા આઈડિયલ્સ છે એમાં પછી બિઝનેસમેન પણ આવી ગયા, પોલિટિશિયન્સ પણ આવી ગયા. જો આ માનસિક વિકૃતતા આટલી મગજમાં છે તો પછી આ ઢોંગ શા માટે? મને સવાલ એ થાય છે, શું કહેશો આપ? માનસિક વિકૃતિ તો છે જ, અને એ ક્યાંથી આવે છે એ પણ કારણ આપણે સમજવું પડશે. તમે જો 2006 કે 7 આસપાસનું ફેસબુક જુઓ તો એ આખું સોશિયલ વસ્તુઓ મૂકવા માટેનું હતું. આજે એમાં લેખ પણ આવે છે, એમાં પિક્ચર પણ અડધા મુકાઈ જાય છે. આજે એમાં ઘણું બધું આવે છે કન્ટેન્ટ, એમ તમે વિચાર ન કરી શકો એટલું બધું કન્ટેન્ટ આવે છે. એમાં ક્યાંક આરતી પણ આવે છે, ભગવાનની આરતી પણ થતી હોય તો એના પણ અંશો આવે છે, કોઈ કથાકારની સારી વાતો એ આવે છે. પણ તમારે આજે છે પ્રમોટ કયું કરે છે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં? અને બીજું કે એની શરૂઆત ક્યાંથી થઈ? તો એની શરૂઆત ટિકટોક થી થઈ. અને ટિકટોકમાં પૈસા દઈને કેટલાક કલાકારો પાસે એવા પતિ પત્નીના જોક, આ છે તે છે, એવું બધું એ લોકો ત્યાંના જે કલાકારો હોય એની પાસે બનાવડાવ્યું. અને પછી એમણે એક જાહેરાત કરી કે આ પ્રકારનું કન્ટેન્ટ તમે બનાવીને મૂકશો અને જો એના અમુક વ્યૂ થશે તો એ પ્રમાણે તમને પણ પૈસા મળી શકે છે. પછી તો ઘણા બધા આવા એપ આવીને બધું આવ્યું. તો એમાંથી પછી ટિકટોક તો આપણે ત્યાં પ્રતિબંધિત થઈ ગયું, પણ ફેસબુક ને યુટ્યુબે આ વસ્તુ ઉપાડી લીધી, ઇન્સ્ટાગ્રામે આ વસ્તુ ઉપાડી લીધી. અને એમાં પછી બધા છે બનાવવા માંડ્યા. અને હદ તો એ થઈ ગઈ કે હવે બધા જે કહેવાય કે નગ્નતા, અભદ્રતા, ગાળાગાળી, કેટલાક લોકો તો એના માટે જ પ્રખ્યાત છે એ પ્રમાણે. અને હવે આ બધાની અસર છે, કારણ કે આપણે ત્યાં શું છે કે અખંડ આનંદ, નવનીત સમર્પણ, આવા બધા જે જનકલ્યાણ, આવા સામયિકો આવતા હતા, યુગ શક્તિ, ગાયત્રી, તો એ બધાનું વાંચન ઘટી ગયું છે. પુસ્તકો છે લગભગ હવે બહુ, અને જે કઈ પુસ્તકો વંચાય છે તો કે પૈસા 10 દિવસમાં કેવી રીતે કમાવા, તમારી પોઝિટિવ વ્યક્તિત્વ કેવી રીતે બનાવવું, એ પ્રકારના રેસીપીના પુસ્તકો, જ્યોતિષના પુસ્તકો આટલા જ વંચાય છે. પણ જે વિચારની વાત છે એ કેટલી, હવે વાત આવે છે કે તો માણસને સુધારશે કોણ? તો માણસને સુધારે એવી સંસ્થાઓ કામ કરી રહી છે, પણ એ સુધારવાની જે સંસ્થાઓ છે એમાં પણ ક્યાંક ક્યાંક આપણે જોઈએ તો હવે કથાકારો એવું કહેવા માંડ્યા કે અમે તો આટલા લાખની બેગ લઈ જઈએ તો અમે કઈ કથાકાર છીએ, સંત નથી. તો સંતો છે એની પણ આપણે લાઈફસ્ટાઈલ જોઈએ તો એ પ્રકારની આવવા માંડી. અને માત્ર સંતો જ શું કામ, આપણે મૌલવીઓની જે વાત કરીએ, પ્રિએસ્ટની વાત કરીએ, બિશપની વાત કરીએ, તો કોઈ પણ બાકાત નથી. અને જે વિકૃતિ છે ને જેટલી બહાર આવે ને એટલું એ નોર્મલ થતું જાય. આજે પહેલા છે એ જે આપણે કદાચ સેક્સ શબ્દ બોલતા પણ આજથી 20 વર્ષ પહેલા સેક્સ શબ્દ છે એ પણ એમ લાગતો હતો. આજે એ નોર્મલ થઈ ગયું કે ભાઈ કોઈને એમ કહીએ છોકરીને કે છોકરાને સેક્સી લાગે છે તો એ નોર્મલ થઈ ગયું અને કઈ ખરાબ નથી લાગતો. પહેલા તમે જો કોઈને એમ કહેતા હતા તો એ આખું મુદ્દો બની જતો હતો, પણ આજે એ નોર્મલ થઈ ગયું. એમ આ બધી વસ્તુ ધીમે ધીમે નોર્મલ થઈ રહી છે. લફરા નોર્મલ થઈ રહ્યા છે, છૂટાછેડા નોર્મલ થઈ રહ્યા છે. લફરા પછી ફરીથી લફરા કરવા, તો એમાં શું વાંધો છે? હાર્દિક પટેલની જ વાત કરીએ
તો એની તથાકથિત જે કઈ વાત બહાર આવી હતી એ પછી એને શું કીધું હતું? એને પેલું કીધું હતું કે પુરુષ હોય તો આ બધું કરે, એ પ્રકારનું કંઈક કીધું હતું. એવું મને યાદ આવે છે, એક્ઝેક્ટ શબ્દો યાદ નથી આવતા. તો આ પ્રકારનું દરેક જણ છે કે છે કે ભાઈ અમે પણ માણસ છીએ, અમે પણ બધું હોય. તો એને નોર્મલાઇઝ જ્યારે થાય ત્યારે એ પછી ઢોંગમાં પરિવર્તિત. એટલે જે લોકો વિરોધ કરે છે બધા જ કુલક્ષણા છે, એ એવું માનવાને કારણ નથી. પણ એના જે લોકો ચિંતા કરે છે, સમાજ માટે ચિંતા કરે છે, એમાંથી એ સંગઠનોમાંથી કઈક કોઈ એવા હોઈ શકે. કારણ કે એનો ચેપ છે બધે લાગી રહ્યો છે. આજે તમે જુઓ તો પેલું કોઈ છે વ્યક્તિ પ્રવક્તા છે, એ પોતે જયારે ડિબેટ કરવા બેસે છે તો એ શર્ટ બરાબર પહેર્યો છે, કોકે અવરચંડાઈ કરીને ઝૂમ કરીને બતાવી દીધું કે નીચે એને બરમુડો કે પ્રકારનું પહેરેલું હતું. તો આખો મુદ્દો બની જાય છે અને તું મેં એ વાત પણ કહેવા માંડે છે કે તમે તો આવી રીતે બેસો છો. તો આજે શાલીનતા ગુમાવાઈ રહી છે અને એના કારણે વિકૃતિ છે નોર્મલાઇઝ. બિગ બોસમાં તમે જોશો એમાં શું બતાવાય છે? એમાં ઝઘડા ઝઘડી, લફરા, એક સાથે શું આપણે જે શબ્દોમાં ન કહી શકીએ એ પ્રકારનું દરેક વસ્તુ છે એમાં બતાવાય છે. અને હવે પાછો 50 કંઈક કરીને નવો શો ચાલુ થયો છે. તો આ દરેકમાં આ પ્રકારનું આવવાના કારણે પછી OTT ની જે કઈ વાત કરીએ તો એમાં કોઈ પણ તમે શો લેશો, આજે બાળકોનું જે માટેનું કન્ટેન્ટ આવતું હતું, પહેલા જે માસૂમ પિક્ચર આવી હતી અને એમાં લકડી કી કાઠી, આજે તમે યાદ કરો તો છેલ્લા 20 વર્ષમાં અથવા તો 10-15 વર્ષમાં બાળકો માટેનું કહી શકાય એવું કયું ગીત આવ્યું, એવું કઈ ફિલ્મ આવી? કે પહેલા ભૂતનાથ ફિલ્મ આવી હતી, ચાલો તો એ ફિલ્મ આવી હતી, કોઈ મિલ ગઈ આવી હતી, તો બાળકો માટેની કહી શકાય. આજે કોઈ એવી ફિલ્મ તમે કહી શકો કે એ ખાલી બાળકો જ માટે આવી, જે તમે પરિવાર સાથે, લાલો ફિલ્મ જુદી વસ્તુ છે. બાકી તો હવે ગુજરાતી ફિલ્મમાં પણ શુભચિંતક ફિલ્મ છે, તમે પરિવાર સાથે જોઈ શકો ખરા? આ પ્રશ્ન છે એ થાય છે. એટલા માટે છે ચિંતા આ બધા કરી રહ્યા છે. બિલકુલ. ડોક્ટર જ્યોતિ, એક સવાલ એ થાય કે જે પ્રકારે જયવંતજીએ વાત કરી કે હવે આ પ્રકારનું જે કન્ટેન્ટ છે, આ પ્રકારની હરકતો છે નોર્મલાઇઝ થઈ રહી છે, અને બીજું કે જે આપે અગાઉ વાત કરી કે એક ક્ષણિક આનંદ માટે જે લોકો છે ને એ પોતાનો આપો ખોઈ બેસતા હોય છે. એટલે એવી તો કયા પ્રકારની આ માનસિકતા, કયા પ્રકારની આ વિકૃતતા કે એ જાણે છે કે આ ખોટું છે, આ મોરલના દ્રષ્ટિએ જો જોવા જઈએ તો અત્યંત ખોટું છે, અને તેમ છતાં પણ કોઈ પણ MMS હોય કે કોઈ પણ અન્ય પ્રકારનો આપત્તિજનક વિડીયો હોય તેની લિંક માંગવામાં જે લોકો છે જરાક પણ ખચકાટ નથી અનુભવતા. એટલે કયા પ્રકારની માનસિકતા છે એ નથી સમજાઈ રહ્યું. જોવા જઈએ ધર્મીબેન તો જયવંત ભાઈએ પણ સરસ બધી વાત કરી કે કન્ટેન્ટ બધું જ છે ને આ બધી વસ્તુઓ છે, પણ માનસિકતા એની પાછળ 2 કે 3 અલગ અલગ પ્રકારની હોય છે. પહેલી વસ્તુ એ છે કે ભાઈ ધારો કે હું નહીં જોઉં તો જીવનમાં મારે કંઈક ખૂટી પડશે કે મને મોટું નુકસાન થઈ જશે. એને કહેવાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો. એટલે મારે તો આ જોવું જ પડશે, મેં નથી જોયું તો હું બીજા કરતા પાછળ રહી ગયો કે પાછળ રહી ગઈ. એટલે એ એક ફોમોને માટે પણ લોકો એમનો ટોપિક એમને ગમતો હોય, ના ગમતો હોય, ઇન્ટરેસ્ટનો વિષય હોય, ના હોય, એમને લાગતો વળગતો હોય કે ના હોય, તો આપણે એ જોયા કરીએ છીએ. બરાબર. દાખલા તરીકે હમણાં જ આપણે એક પેલું ચાલી રહ્યું છે કે ભાઈ કોઈક ઝૂમાં કોઈક વાંદરાએ નાના છોકરાએ ત્યજી દીધું, તો એનું હવે ભાઈ આપણે ક્યાં ઝૂ કીપર છીએ? આપણે ક્યાં કોઈ વેટરનરી ડોક્ટર છીએ કે આપણે વિષય પર જોવાનું છે? પણ તો એ લોકો જોયા કરે છે. એટલે પહેલી વસ્તુ છે કે ફોમો. બીજી વસ્તુ જે અત્યારે આપણા સમાજ માટે અને સૌથી વધારે નેગેટિવિટી અને ખતરનાક જે બિહેવિયર છે ને, એ છે મને જે ગમશે એ હું કર્યા કરીશ. આ જે વિચારધારા છે ને, એને હિસાબે માત્ર ને માત્ર નાના છોકરા નહીં પણ ઓવરઓલ આખો આબાલ વૃદ્ધ, સાથે સાથે આખો પરિવાર અને સાથે સાથે આખો સમાજ ધીમે ધીમે પતન પર જઈ રહ્યો. એટલે આ માનસિકતા એવી છે કે મને કોઈ રોકી નહીં શકે, મારા પર કોઈએ કંટ્રોલ નહીં કરવાનો, મને સંપૂર્ણ સ્વતંત્રતા આપવાની, હું જે વિચારું છું એ જ સાચું અને તમે જે કહો છો એ બિલકુલ સદંતર ખોટું, કારણ કે મારા મેચિંગ નથી. અને આના હિસાબે તમે જુઓ સમાજ જે છે એ દિવસે ને દિવસે તૂટી રહ્યો છે. આજે આપણે એક સમયે પેરેન્ટિંગના ડિબેટ કરીએ છીએ, એક સમયે હસબન્ડ વાઇફના કોન્ટ્રોવર્સીના ડિબેટ કરીએ છીએ, એક ટાઈમે આપણે ક્રિમિનલ કેસીસ અને ક્રિમિનલ માઇન્ડસેટના ડિબેટ. એ બધાની પાછળ માનસિકતા શું છે કે ભાઈ મને મારું ધાર્યું કરવા દો, એમાં એ જ હું કર્યા કરીશ. એટલે બીજી માનસિકતા એ છે કે ભાઈ મને સંપૂર્ણપણે મને ફ્રીડમ આપો અને જવાબદારી સામે હું એક પણ નહીં લઉં. આ જે ટોટલી આ
આ માનસિકતા જે સમાજમાં ઘૂસેલી છે એનું કારણ મોબાઈલનો વધારે યુઝ છે. એનું કારણ આજે એકબીજાને આપણે કોઈ સાંભળી નથી શકતા કે સાંભળવા માંગતા નથી. બીજી વસ્તુ કે એકબીજાની લાગણીઓ સમજવા નથી માંગતા, મદદ કરવા નથી માંગતા. આજે સલાહ બધાને આપવી છે, એડવાઇસ બધાને કરવી છે, પણ સાથે રહીને પ્રોબ્લેમ દૂર કેટલાને કરવો, સાથે રહીને ટાઈમ કેટલાને આપવો છે, સાથે રહીને સાંભળવું કેટલાને છે. તો એ તમે જોશો તો આંગળીના વેઢે ઘણા એવા લોકો છે. એટલે બીજી વસ્તુ એ છે કે મારું ધાર્યું કરવું. અને ત્રીજી વસ્તુ, પ્રાધાન્ય આનંદને આપવો છે, લોકોને પ્રાધાન્ય પ્લેઝરને આપવો છે, પ્રાધાન્ય લોકોને મનોરંજનને આપવું છે. એના સિવાય જીવનમાં કંઈ પણ ઇમ્પોર્ટન્ટ નથી. લોકોને સક્સેસ જોઈએ છે પણ ફેલિયર નથી જોયું. લોકોને સફળતા જોઈએ છે પણ એફર્ટ નથી કરવા. લોકોને માત્ર ને માત્ર મજા કરવી છે પણ એની પાછળની જે મહેનત છે એ કરવામાં કોઈને પણ તસદી નથી લેતી. એટલે આ 3 માનસિકતાઓને કારણે આવા બધા કન્ટેન્ટ ક્રિએટ તો થયા જ કરશે. કારણ કે એ લોકોને તો એવું છે કે આ કરવાથી અમે દુનિયામાં સૌથી સારા દેખાઈએ છીએ, કે અમને લોકો એપ્રિશિએટ કરે. આજે કોઈ 200 લાઈક આપી કે 2 લાખ લાઈક આપી, 2 લાખ ફોલોઅર આપી, બરાબર, તો અમે દુનિયાના શ્રેષ્ઠ માણસ હોવા જોઈએ એવા કન્ટેન્ટ ક્રિએટર તો છે. પણ ખરેખર એ લોકોના અંગત જીવનમાં તમે ડોક્યુ કરીને ઝાંક્યું છે? તમે જોયું છે કે ખરેખર એ લોકોને કેટલી માનસિક અશાંતિ છે? ખરેખર તો વાત એ છે કે એકલવાયા લોકો કે જે લોકોને માત્ર બીજાના વેલિડેશન કે બીજાના સારું કીધું ખરાબ કીધું એના પર જિંદગી ગુજારવી છે, એ આવા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટ કર્યા કરતા હોય છે. કારણ કે બીજું કશું એમને આનંદ આપતું જ નથી હોય. અને બીજી વસ્તુ કે જોનારા લોકો, કે એ લોકો માટે આ 3 માનસિકતાઓ એટલી બધી અગત્યની છે કે એ લોકો પોતાની જાતને બાજુ પર મૂકીને આ બધી વસ્તુઓને વધારે ને વધારે પ્રાધાન્ય આપતા છે. બિલકુલ. એટલે જયવંતજી, છેલ્લે સવાલ એ થાય કે જે પ્રકારે મોહન ભાગવતે કહ્યું છે કે સેન્સરશિપથી કશું જ નહીં થાય, એ જે કન્ઝ્યુમર છે એના મગજ ઉપર, એના પ્રામાણિકતા ઉપર છે કે તેને શું જોવું, શું નિહાળવું, એ કન્ઝ્યુમર ઉપર આધાર રાખે છે. આપને શું લાગે છે કે આ જે પણ નિયમો તો ગવર્મેન્ટ બનાવે છે, બેન પણ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ લોકો તો આ કન્ટેન્ટ જોવા ઈચ્છે જ છે, જે એકદમ જીવંત પુરાવો છે. કયા પ્રકારે હવે લોકોને સમજાવી શકાય કે કોઈ રૂલ્સ હોય કે ન હોય, પણ જે લોકો છે પ્રામાણિક પૂર્વક આ પ્રકારનું જે કન્ટેન્ટ છે જોવાનું ટાળે? કેમ કે આ વિષયનું બીજું એક પાસું એ પણ છે કે ઘણી વખત કોઈ પણ વ્યક્તિના જે અંગત વિડીયો વાયરલ થઈ જવાના કારણે વ્યક્તિ આપઘાત સુધી કરી લે છે. એટલે આ પણ એક બીજું પાસું છે. આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કયા પ્રકારે હવે લોકોને આ વિષયથી, આ સમસ્યાથી અટકાવી શકાય? મેં તો જે વાત કરી એ તો અંગત પળોની વાત કરી, પણ અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે ગાઝિયાબાદમાં 3 બહેનોએ આપઘાત કર્યો. હવે એ આખું કોરિયન ડ્રામાની લતે ચડી ગઈ હતી ને એને કોરિયન બધી સંસ્કૃતિ સારી લાગવા માંડી હતી. કોરિયનમાં એ સંસ્કૃતિ સારી છે, એમાં કોઈ ના નથી. પશ્ચિમ કરતા તો કોરિયન સંસ્કૃતિ લાગદરે જ સારી, પણ એની પાછળ એટલી હદે એને ઓલું થયું કે એના પપ્પાએ ના પાડી. એવા તો કેટલાય કેસો છે કે જેમાં ના પાડી હોય ને માઠું લાગી એવું હોય અને આપઘાત ન કર્યો તો આપઘાતનો પ્રયત્ન કર્યો અથવા તો ઘર છોડીને ચાલ્યા ગયો કે ઘણું બધું. તો એ પ્રકાર થઈ રહ્યું છે સમાજ. મેં એક લેખ લખ્યો હતો જેમાં હેડિંગ હતું કે આજના છોકરાઓ છે મા બાપના હાથમાંથી રહ્યા, બધું નક્કી કરે છે, માર્કેટ નક્કી કરે છે, કન્ટેન્ટ ક્રિએટર નક્કી કરે છે. તમારે શું ખાવું, શું પીવું, કાર્ટૂન ચેનલો ઉપર તમને સતત કહેવામાં કે ફલાણું બિસ્કિટ લ્યો તેમાંથી ફલાણા તમારા ગમતા પાત્રોના સ્ટીકર નીકળશે. એટલે એ સ્ટીકર માટે થઈને એટલું મોંઘું બિસ્કિટ છે, ખરીદવાની ફરજ છે, બાળકો પાડે છે. તો એ પ્રકારની ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. તમારા હાથમાં કઈ રહ્યું નથી. તમે માત્ર સમજાવી શકો છો બાળકોને, અને તમે અમુક અંશે જો તમે નાનપણથી ટેવ ન પાડો તો જુદી વાત છે, બાકી અધરવાઇઝ તમારા હાથમાં કઈ રહ્યું નથી. બાળકોના સંદર્ભે કહું છું, મોટાના સંદર્ભે પણ એ જ વાત છે. આજે બધાય છે ચર્ચા જે વાત કરી જ્યોતિકભાઈએ કે હોમો, એ જે તમે દરેક જગ્યાએ તમે કહો તો ફલાણા જે કપલ છે એના પતિ પત્નીના જોકનો વિડીયો જોયો, હવે એ બધા પાછા વોટ્સઅપમાં પણ શેર કરે. એટલે એનું ગુણવર્ધન થયા રાખે, ગુણાકાર થયા રાખે. અને એના કારણે કે ભાઈ ફલાણું જોયું, ફલાણી છે સ્ત્રી છે અહીંયા ગઈ હતી, ફરવા ગઈ હતી તો એને આ પહેર્યું હતું. તો સતત કમ્પેરિઝનનો મારો થતો રહે છે. અને કમ્પેરિઝનમાં હવે તમે કદાચ તમે તો યુવા પેઢીના ને જેન મિલેનિયમ કે જે કઈ કહેવાતું હોય, કારણ કે જેન ઝી નો આપણે ખોટો શબ્દ વાપરીએ છીએ, પણ રેડ ફ્લેગ શબ્દ વાપરે છે, ગ્રીન ફ્લેગ શબ્દ વાપરે છે, તો એવા ઘણા બધા બોડી કાઉન્ટ શબ્દ વાપરે છે. હવે આ બધી
કદાચ મોહનજીને પણ નહીં ખબર હોય ને આજના અમારા જેવા લોકોને ઘણા બધા લોકોને પણ નહીં ખબર હોય કે આ બધા શબ્દાવલીનો અર્થ શું છે, ઇન્સ્ટાગ્રામ ઉપર જે વપરાય છે એનો અર્થ શું છે. તો આવું તો ભૂગોળ કહી શકાય ને કે યુવાનોમાં જ ચાલતું કે ભાઈ પેલું ડ્રગ્સ લેવા માટે પણ કંઈક એ લોકો શબ્દ વાપરતા હોય, કોડ વાપરતા હોય, એવું ઘણું બધું ચાલે છે. એની એપ ચાલે છે. ડાર્ક વેબની તો આખી વાત જ જુદી છે. પણ ઇન્સ્ટાગ્રામમાં પણ એવા લોકો છે જે પોતાના એકાઉન્ટ પ્રાઇવેટ રાખીને અને પોતાના મા બાપને નહીં બતાવીને ઘણું બધું કરતા હોય. ઇવન તમારા બેડરૂમની અંદરની પ્રવૃત્તિઓ કેટલીક મર્યાદાને સેન્સરશિપ હોય છે ફેસબુકમાં પણ, એટલે એ ધ્યાનમાં રાખીને પણ કેટલાક લોકો એવા વિડીયો બનાવતા હોય. તો આની કોઈ સીમા જ હવે રહી નથી. તો એનો ક્યાંક સરકારે પણ કરવું પડશે, ક્યાંક સામાજિક સંગઠનોએ પણ કરવું પડશે અને ક્યાંક આપણે જેવા મીડિયાએ પણ કરવું પડશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયવંતજી, ડોક્ટર જ્યોતિક, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજ માટે માત્ર આટલું જ. ફરી મળીશ એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.